સુરપા આવતા લાગે છે. સુરપા. ગાભાજી, ઓ ગાભાજી, ગાભાજી. આ તો નોન્યો છે. બોલ નોન્યા. શું થયું? એટલે નોન્યા હા, ચમ અત્યારે? આવ ગાભાજી 2 મિનિટ બારો. ગાભાજી પણ મારા લગ્ન ક્યારે થશે? અલે થશે ચિંતા ના કરી. તારા લગ્ન આમ ધામધૂમથી થશે. આખું ગોમ જો ને એવા થશે તારા લગ્ન. આખા ગામના મને ચીડાવે છે. ભાઈ તું ધીરજ રાખ, થઈ જશે તારા લગ્ન. બસ. અને હવે તો હું યોગ ને બધું કરું છું. હવે તો ઉભો થા. ગાભાજી પણ મારા લગ્ન નું કરશો તમે? ના ગાભાજી, મારું પણ લગ્ન નું કરો પેલા તમે. હવે તો યોગ બધું કરું છું. ના ગાભાજી, લગ્ન નું કરજો મારું. લગ્ન નું કરજો. યોગ કરું છું. સારી યોગ કરું છું. યોગ કરે છે. ભાવતા લાગે છે. આ તો બેઠો છે. શું કરો છો કાબાજી? આ કશું નહીં ભાઈ. જો આ બપોરના બેઠા છીએ. જો હું બે ઉતાર. બોલો, કશુંક તો કરતા હશો ને? આ લુગડો ધોવાનો છે. ધોયા છો? કેવી વાત કરો છો? હું મારો લુગડા ધોતો નહીં, તમારે કહી દીધું. તો પછી પૂછો છો શું કરવા યાર? તે હે ગાબાજી, યોગ બોગ કરો છો કે નહીં? યોગ જાઓ યાર. છોટા મોના અહીંથી જાઓ. યોગ ની વાતો કરે કે જાઓ છોટા મોના યાર. હું નવરો નહીં, મારે કોમ છે. આ હેડે હું. તો કને રોક્યા છે? મોટા યોગ વાળા જોઈને આવે તો હે યોગ કરે છે કે નહીં? યોગ 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 કરી માથું કરી. શું ભાવતા લાગે છે? માથે તો મોત આવ્યું છે. સોળ લે લે. કેમ ગાભાજી? ઓ ગાભાજી, મજા આવે છે ને? શેની મજા? મજા તો કશી નહીં ભાઈ. કેમ, શું થયું વળી? આ રણછોડભાઈ એવું છે, આ સવારે વહેલું ઉઠી જવાય છે અને પછી હું કરું એની કશી ખબર નહીં પડતી. તે સવારમાં વહેલા ઉઠીને યોગ કરતા હોય તો યોગ 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 એટલે આ યોગ એટલે યોગ ગાભાજી. મારે લુગડો ધોવાનો છે. ધોઈ છે? એને યોગ ના કહેવાય. લુગડા તો જાતે જ ધોવા પડે. અને હું તમારી યારે યોગની વાત કરું છું, તમે વચ્ચે લુગડા લાવો છો. મારે તો ઘણું કામ છે, મોડું થાય છે, હું જાઉં છું. કને રોક્યા છે? લેડો, હું કીધું હેડો. તમારી યારે તો વાત કરવી જ નકામી છે. હેડો હેડો હેડો. અને આમ શેઠે જીતતા સીધા જતા રહેજો. હા, રોકાતા નહીં વચ્ચે જોય. જે આવે ઉઠીને હારું યોગ કરે, યોગ કરે, યોગ કરે. યોગ યોગ યોગ. શું ભાવતા લાગે છે? મને એમ કે સુરભાઈ આશે. મને સુરભાઈ જ મોકલ્યા છે. સુરભાઈ? કેમ? યોગ શીખવાડવા. યોગ? ખાટલો લાય તું બહાર. ખાટલો લાય. ખાટલા મારા લાવવાના પાછા? લાય ને ભાઈ તું હે ખાટલો લાય. લાવું છું પણ હેડો કર. યોગ યોગ કરી. હલો બેહો. બેહો છો ચો? યોગ નહીં કરવાના? ભાઈ યોગ આપણે શું કરવા છે? આ સુરભાઈએ મને તમને યોગ શીખવાડવા મોકલ્યા છે. આ તમને યોગ શીખવાડા, આ ગામમાં બધાને યોગ શીખવાડવા મોકલ્યા. ઉભા થાવ, તમે યોગ શીખવાડો હેડો. પણ આપણે શું આવડે છે યોગ? એટલે હું શીખવાડું તમને યોગ કરતો. ભાઈ જો આપણને બધું યોગ યોગ આવડતું નહીં.
અલ્યા ભાઈ યોગ કરીએ ને તો સારું. આ 21મી જૂને ગામમાં બધા ભેગા થવાના છે યોગ કરવા માટે, એ તો ખબર છે ને તમને. એટલે 2-4 યોગ શીખી લો ને. એટલે આપણે યોગ કરવાની શું જરૂર છે અને આપણે શું કામ યોગ કરવાના? આ એ તો સુરભાઈએ કહ્યું એટલે હું તમને યોગ શીખવાડવા આવ્યો છું. સુરભા ખરા છે. આ યોગ તો હારા કહેવાય એવું સુરભા કહેતા હતા. એટલે સુરભા તો કોઈ યાર આ બધું નામ પડવાનું કહે તો સુરભા તો આ તો ઉભા રહો, હું સુરભાને બોલાવી લાવું. આ તમને યોગ ના આવડતા હોય તો હું શીખવાડું છું તમને. સારું કે કેવી રીતે કરવાનું એવું કે? હા જો હું તમને તાડાસન શીખવાડું. હા તાડાસન જો આ છે ને, આ તમારો આ પહેલો પગ છે ને, આ ઓય ગોઠવવાનો, ઓય ગોઠવવાનો. પછી આ 2 હાથ પહોળા કરી અને ઓમ સીધા ધીરે ધીરે ઓમ ઉપર લેવાના. આ ઓમ આવડે સાહેબ કરો તાર લેડો કરો કરો. ગાભાજી છે ભલભલાનો ગાભો કાઢી નાખે. આ તો કરો. જો જો આ તો તમે આસન ના ગાભા કાઢો. આ કાઢી છે તું જો. કાઢો તારે. રેવાનો નહીં થાય. હા બીજું કઈક કરો, બીજું કઈક ખોદો. હા બીજું શીખવાડું. હા જો ત્રિકોણાસન શીખવાનું. આ છે ને આ 2 પગનો આમ પોરા કરવાના. હા અને પોરા કરી પછી 2 હાથનો આમ પોરા કરવાના. ઓમ કરી દીધા પછી છે ને આવડો હાથ છે ને, આવડો આ એને ઓમ આ પગે લીધા આમ સીધું ઓમ જવા દેવાનું. આ ઢેટણીયા સીધા રહેવા જોઈએ પછી આમ સીધા ઓમ થવાનું. પછી હાથ ઓય લાવવાનો. ઓને કહેવાય ત્રિકોણાસન. આવડે સલ્યા કરો. આ નિહાળમાં મેં બહુ કર્યું આ તો. હા તો કરો. આ જો આ પગ આટલા પડે. આ એટલા ચાલશે. આ તો મારલા. આ તમારથી થાય એટલા કરો ને. શું થયું? અલ્યા કમરમાં ઝટકો આવ્યો. ગાભાજી આ રોજ તમે આસન કરો ને તો આવી બધી કેડો દુખવાની સમસ્યા ના થાય. એટલે કહું છું તમને આસન શીખવાનું, યોગ કરવાનું. બરોબર સાહેબ. જો હું તમને સહેલું આસન શીખવાડું. પદ્માસન શીખવાડું. પદ્માસન એ ઓય ચડાવી દેવાનો અને આવડો પગ છે ને એ ઓય ચડાવી દેવાનો. આમ કરીને બેસી જવાનું. આ રેલી રેકેટ ના કરી. ઓમ બોલવાનું. ઓમ ઓમ એવું બોલવાનું. તો તમે બોલો. તમે પદ્માસન કરો તમે બોલો. હા જો કરું મો. બે હાશે ખરું નહીં બે હે ને? પછી ખાટલા બેન કરશો તો ચાલશે. આ ઉભો રહે. કરો કરો. લગલા. હા નહીં થતું ને? મારાથી નહીં થાય. હા જો હું બીજું શીખવાડું. પછી છે ને 2 હાથોથી અંગૂઠા પકડી દેવાના આમ કરીને. અને આ માથું છે ને, માથું આ ઢેચાની અડાડવાનું. હા હા તમારથી થતું હોય તો કરો. હા આઈ નહીં થતું તમારથી. બીજું બતાય. અંગૂઠો આ કોને આમ અડાડવાનું આમ. હા તો એના કહેવાય આકર્ણા ધનુરાસન. આ બધા મને સુરભાઈએ શીખવાડ્યા છે. સુભાઈ ને તો હવે એમની બોડી એવી છે એટલે શીખવાડે, પણ આપણાથી ના થાય. ભગવાનથી વર્તો જ નહીં તો થવાનો છે. પણ એવું બધું કરવું પડે. આ તો તમારા શરીર ખાતર કહીએ છે. અને આ બધા આસનના કેટલા બધા ફાયદા થાય છે તમને ખબર છે ને? ભાઈ ખબર છે, પણ આ બધું આસન આ ઉંમરે ના થાય યાર. તમે વાત કરો છો. જો તમને હું બીજું સહેલું આસન શીખવાડું. હા આ પગને છે ને અહીંથી આમ તમે પાછળ લઈ લેવાનો અને આ અહીંથી આ પાછળ લઈ લીધો એટલે આ થઈ ગયું તમારું વજ્રાસન. આ તો આવડશે ને? પણ પગ તો વાળવાના ને યાર. આ તો વાળો નહીં વળતો યાર. એટલે પણ વાળા તો વાળો નહીં યાર. તમે જબરું મોણો કરો છો યાર. એ રગલા ઉભો જો ભાઈ. હા મને છે ને, મને એક આસન આવડે છે. જો હું કરીને બતાવું તને. હા કરીને બતાવો તમે તમારે. હા કરો. બહુ ફાયદા છે આસન. કરો કરો. જો હું કરીને બતાવું. હા અમાર જો. આસન ખરું ગાભાજી. હા ઓને સવાસન કહેવાય. હા 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 અને છે ને ધીરે ધીરે શ્વાસ લેવાનો. ધીરે ધીરે શ્વાસ લો, ધીરે ધીરે શ્વાસ છોડો. હેલો શ્વાસ લો, છોડો, શ્વાસ લો, છોડો.
ગાભાજી, ઓ ગાભાજી, ગાભાજી, ઓ ગાભાજી. મને ખબર પડી આ સવાસન તમને ચમનું આવડે છે. સવાસન મને આ પાડાની માફક હુઈ ગયા આ એટલા જ એટલું જ આસન તમને આવડે છે. હા ગાભાજી. શું થયું રકાભાઈ? જુઓ સુરભા, આ તો હુઈ ગયા. હું એમને આસન શીખવાડતો હતો અને મારે કહેશે આવો એવું આસન કરવું છે, આ આસન કરવું છે, અને આસન કરતા કરતા હુઈ કે નસકોરો બોલાવે છે. હવે મારે એમને કેવી રીતે આસન શીખવાડવા? ગાભાજી, હા ભલ ભલોના ગાભા કાઢી નાખું. બાપા, મારા ગાભા કાઢી નાખે તેમના તમને કેવી વાત કરું. એક કોમ કરો, હા પોણી લેતા આવો. હા એ લે હા આલ્યો લા. અલ્યા વરસાદ આવ, વરસાદ આવ, અલે ગાભાજી, વરસાદ નહીં આવ્યો. આ તો કુંભકર્ણ ને જગાડવા ઢોલ નગારોની જરૂર પડતી અને ગાભાજીને જગાડવા પાણીની જરૂર પડે છે. તમે ચારા આયા? તમે આ શું કરતા હતા? હું છે ને સુભા યોગ કરતો તો. યોગ કરતા હતા? અરે વાહ! અરે યોગ કરતા 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 જે સ્વર્ગમાં પહોંચી ગયો. બોલો, જે મજા આવી જાય. બાબાજી, હજુ સ્વર્ગમાં જવાની વાર છે. એમ ઘસઘસાટ ઊંઘી જવાથી યોગ ના કહેવાય, હા. બીમારી કહેવાય, બીમારી. આ બીમાર તો તું છો લ્યા. અમુક જો હું તો અલમસ્ત છું. અલમસ્ત રહેવા માટે યોગ કરવા જોઈએ. જે કરે યોગ એનો ભાગે રોગ. યાદ છે ને 21મી જૂન? 21મી જૂન એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. એટલે આપણે ગામના બધા ભેગા મળીને સાથે યોગ કરીશું. હા, બરાબર બરાબર બરાબર. એટલે તમે યોગ શીખી લેજો. હા, અને રગાભાઈ, હા બરાબર યોગ શીખવાડી દેજો. અરે શીખવાડી દઈશ. આ લ્યો તમારી કોડી. બરાબર, હું જાઉં છું. ભલે સુબા. હા જો આપણે છે ને બાબાજી, યોગના દિવસે આવવાનું છે પાછું. હા, આવવાનું. જો નહીં આવો તો ટ્રેક્ટર લેવા મોકલીશ. હા, હા ટ્રેક્ટર લેવું એટલે ઓવે તમને લઈ જવા યોગ કરવા. ટ્રેક્ટર શું કામ? આ તમારું શરીર જોઈને તો નહીં લાગતું તમને ટ્રેક્ટર ની જરૂર પડે.